દરેક સિરિયલ કિલરની મોડસ ઓપરેન્ડી જુદી જુદી હોય છે, તેના પાછળ તેની બાળપણની સાયકોલોજી જોડાયેલી હોય છે. પરંતુ ગીર સોમનાથના વેરાવળમાં એક એવો સિરિયલ કિલર ઝડપાયો છે જે પોતાના મોજ શોખ અને પ્રેમિકાનો ખર્ચ કાઢવા માટે લોકોને ઇન્જેક્શનથી મોતને ઘાટ ઉતારતો. હવે આરોપીનો ભાંડો ફૂટ્યો કેવી રીતે, તેની કહાણી કોઈ થ્રિલર ફિલ્મથી કમ નથી. થોડા દિવસ પહેલાં હુડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં ભાવનાબેન ચાંડેગરા નામની મહિલાનું મોત થયું. મહિલાના શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસ ચલાવી રહી હતી. ભાવનાબેનના ઘરે તપાસ દરમિયાન પોલીસને અનેક શંકાસ્પદ કડીઓ મળી હતી. રૂમમાં ટેબલ પર ઇન્જેક્શન, મૃતકના હાથ પર સોયના નિશાન, ગાટલામાં લોહીના ડાઘ અને શરીર પરથી દાગીના ગાયબ હતા. જેથી પોલીસે શરૂઆતથી જ હત્યાની શંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે જુદા જુદા એંગલથી તપાસ કરતા શંકાની સોય 24 વર્ષીય શ્યામ ચૌહાણ ઉપર જતી હતી. પોલીસે વધુ તપાસ કરતા એ સામે આવ્યું કે શ્યામ સોનાના દાગીના IIFLમાં ગીરવે મૂકતો હતો, જેથી શ્યામ ઉપર પોલીસની શંકા વધુ મજબૂત થઈ. કારણ કે મૃતક ભાવનાબેનના દાગીના લૂંટી લેવાયા હતા. જેથી પોલીસે શ્યામને ઉઠાવીને પૂછપરછ કરતા સામે આવ્યું કે તે મેડિકલ ક્ષેત્રે 3 અલગ અલગ હોસ્પિટલના ICU યુનિટમાં ફરજ બજાવી ચૂક્યો છે. તેને રોગીઓને આપવામાં આવતા એનેસ્થેસિયા અને મોર્ફિન જેવી પ્રતિબંધિત દવાઓના ઉપયોગ અને તેના જીવલેણ ડોઝ વિશે ઊંડું જ્ઞાન હતું. પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા ભાવનાબેનની હત્યાનો ભેદ તો ઉકેલાયો. આરોપીએ ભાવનાબેનને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતાર્યા પણ દીધા હતા. આરોપી શ્યામ ચૌહાણે ફક્ત ભાવનાબેન જ નહીં, 4 મહિના પહેલા અભિષેક નામના યુવકની પણ હત્યા કરી હતી. અભિષેક શ્યામનો મિત્ર હતો. તેણે અભિષેકને ઠંડા પીણામાં મોર્ફિનની 10 ગોળીઓ પીવડાવી હતી અને પછી ડૂમો આપીને હત્યા કરી હતી. આ હત્યા બાદ તેણે અભિષેક પાસેથી સોનાની વીંટી અને રોકડા 20,000 લૂંટી લીધા હતા. હવે આ રૂપિયાનું આરોપી શ્યામ શું કરતો હતો તે પણ સાંભળો. એના ઘરમાં સર્ચ કરે છે તો 20,000 રૂપિયા રોકડા એ લૂંટી લે છે. હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ રૂંધીને એની હત્યા નિપજાવે છે. અને આવી રીતે એ એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે, ખૂબ જ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે. આ બીજું મર્ડર એનું મર્ડર કરી 20,000 રૂપિયા કેશ અને સોનાની વીંટી લઈ જાય છે. અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીંટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકે છે એનો ઉપયોગ થી જે 20,000 કે 23,000 રૂપિયા કેશ મળે છે એનું એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે. તો આમ એક 24 વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે 2 મર્ડર નિપજાવે છે. જો તમે પણ તમારા ઘરે કોઈને બ્લડ સેમ્પલ માટે બોલાવતા હોય તો સાવચેત રહેજો, કારણ કે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો કમ્પાઉન્ડર પણ હત્યારો હોઈ શકે છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ સારો જ હોય તેવું આપણે માની લેતા હોઈએ છીએ. ભાવનાબેને પણ આવું જ માની લીધું હતું, પણ ઘરે બોલાવેલા કમ્પાઉન્ડરે ભાવનાબેનને મોતની ઊંઘ સુવડાવી દીધી. પોતાની ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા માટે 24 વર્ષનો શ્યામ સિરિયલ કિલર બની ગયો.